નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર આપણે આજે બહેરૂપિયો અને વાંકી ચૂકી લવ સ્ટોરીના ટ્રેલર આવી ગયા છે, તો બંને ટ્રેલર વિશે ચર્ચા કરીશું। તો વિડીયોને અંત સુધી જરૂર જોજો। વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ખાસ કરીને આપણે તો ખાસ પહેલા વાત કરીએ બહેરૂપિયો વિશે। તો આ છે ને એક ફોકલોર હોરર કોમેડી ફિલ્મ છે, જેની અંદર આપણને હોરર જોવા મળવાનું છે, કોમેડી નથી। ખાસ કરીને હોરર અને ડ્રામા ક્રિએટ કરવામાં આવ્યું છે, જેની અંદર આપણને આજે છે ખાસ કરીને RSC જે ખાસ કરીને ફિલ્મનો બેનર છે એની અંદર આ ડિરેક્શન કરવામાં આવ્યું છે। અને ખાસ કરીને આની અંદર રાજા સંજય ચોકસીએ ડિરેક્શન કર્યું છે। મુખ્ય કલાકારોની વાત કરીએ તો આની અંદર કિંજલ રાજપ્રિયા, જયેશ મોરે, મૌલિક ચૌહાણ અને દેનિશા ગુમરા કરીને અને સાથે સાથે આસિમા વ્યાસ કરીને મહત્વના કેરેક્ટર જોવા મળે છે। આની અંદર જે ટ્રેલરની શરૂઆત છે ને એ સુંદર રીતે જૂની હવેલીથી થાય છે, જે જ રીતે આપણે કહીએ ને કે જે ભૂત બંગલા જે ફિલ્મ આવી રહ્યું છે અક્ષય કુમારનું, એ ટાઈપનું આપણને લાગી શકે છે ને। ખાસ કરીને આની અંદર જૂની હવેલી બતાવવામાં આવી છે અને ખાસ કરીને ગુજરાતની માટીમાંથી ઉપદ્રવી પ્રાચીન જે ખાસ કરીને સાપ છે અને રાજવંશીય રહસ્યની વાર્તા આની અંદર દર્શાવવામાં આવવાની છે। 3 મિત્રો હોય છે, જેની અંદર કહેવા જઈએ તો આ 3 મિત્રો છે એ આ હવેલીમાં જાય છે। ત્યાં ગયા પછી ત્યાંથી અજીબ અવાજો અને ખાસ કરીને બહુ બધું ડાર્ક વાઇબ અને સસ્પેન્સ શરૂ થાય છે ને પછી ધીરે ધીરે છે એ ભૂત પ્રેત હશે કે શું છે એ હવે ફિલ્મની અંદર જાણવા અને જોવા મળશે। પરંતુ આની અંદર જે થોડું ઘણું આપણને હોરર પણ દેખાડવામાં આવ્યું છે અને ડ્રામા દેખાડવામાં આવ્યું છે। આની અંદર બહુ બધા કહેવાય કે સસ્પેન્સ પણ ક્રિએટ થઈ રહ્યા છે, જેની અંદર બહુ બધી વસ્તુઓ આની અંદર જોવા મળવાની છે। આની અંદર ટ્રેલરની ખાસ વાત એ છે કે આની અંદર જે અંત છે, મતલબ કે અંતમાં એકદમ ચિપ્સ આપે તેવી ટ્વિસ્ટ દેખાડવામાં આવ્યો છે અને ખાસ કરીને જેના બહેરૂપિયાનું જે નિશાન છે એ પણ બહુ બધાના હાથમાં આપણે જોઈ શકીએ છીએ। તો હવે એ જોવાનું છે કે સૌથી ડાર્ક મતલબ કહેવાય કે સૌથી ઘાટું બહેરૂપિયાનું નિશાન કોણ છે, એ જ અસલી કહેવાય ને કે કંઈક બતાવવામાં આવશે। હવે એ આની અંદર આપણને બતાવવામાં નથી આવ્યું, પણ એ એન્ડમાં ખાસ કરીને ફિલ્મની અંદર આપણને જાણવા અને જોવા મળશે। આની અંદર સાઉન્ડ ડિઝાઇન સારી છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક સરસ આપવામાં આવ્યું છે અને પહેલી જ વખત જોતા ટ્રેલર આપણને છે ને બહુ જ મસ્ત બતાવ્યું હોય ને એ ટાઈપનું લાગી રહ્યું છે। આની અંદર તમને જોવા જઈએ તો સસ્પેન્સની અંદર અને હોરરની અંદર જબરજસ્ત વાઇબ આપી રહ્યું છે। તો ખાસ કરીને આના માટે ખાસ આપણે જોવું રહ્યું। આની અંદર રાજા મહારાજાઓની વાર્તા પણ બતાવવામાં આવી છે, મતલબ અત્યારનું વાતાવરણ સાથે સાથે જે જૂની સ્ટોરી છે એ પણ આની અંદર દર્શાવવામાં આવશે, જેની અંદર રાજવંશીય રહસ્યની આખી વાર્તા જણાવવામાં આવશે। સાથે સાથે આની અંદર એક શ્રાપ, પ્રાચીન શ્રાપ છે એ એનાથી બધા ઇફેક્ટ થયા છે, તો શું છે તો આની અંદર કહેવાય કે અત્યારથી નથી જણાવવામાં આવ્યું, પણ હા ફિલ્મની અંદર જરૂર જણાવવામાં આવશે। તો એ શ્રાપ વિશે જણાવવામાં આવ્યું છે, રહસ્ય જણાવવામાં આવી રહ્યું છે, હોરર દેખાડી રહ્યા છે અને ખાસ કરીને એક જે સીન છે ને એન્ડમાં ટ્રેલરના અંતમાં જબરજસ્ત બતાવ્યો છે, કહેવાય ને કે હનુમાન દાદાનું જે સ્વરૂપ બતાવવામાં આવ્યું છે ને જબરજસ્ત લાગી શકે છે। હવે હનુમાન દાદાનું શું કનેક્શન ફિલ્મની અંદર છે એ તો ફિલ્મની અંદર જ જોવા મળશે, પણ જબરજસ્ત જે રીતે હનુમાન નામનું જે ફિલ્મ આવ્યું હતું અને એનું જે ટીઝર ડ્રોપ થયું હતું ને એની અંદર કઈ રીતે હનુમાનના બતાવવામાં આવ્યા હતા પહાડોની એની અંદર, એ જ રીતનું આની અંદર પણ ક્રિએટ કરેલું છે, જે જબરજસ્ત જોવાની મજા આપવાની છે। હવે જોઈએ છે આગળના સમયની અંદર કે મિથોલોજીકલ સ્ટોરી છે કે શું છે, હોરર સ્ટોરી છે, તો હવે ફિલ્મની અંદર જ જાણવા મળશે, પણ જબરજસ્ત લાગી રહ્યું છે। જેને જોયું એ કમેન્ટની અંદર કહેતા જજો કે તમને આ કેવું લાગ્યું છે। આની અંદર જે વિઝ્યુઅલ્સ બતાવ્યા છે, સિનેમેટોગ્રાફી બતાવી છે, તમને કેવું લાગ્યું? મને તો જબરજસ્ત લાગ્યું છે। હવે ખાસ કરીને ફિલ્મ જોયા પછી જ વધારે અંદાજો આવશે, કારણ કે ટ્રેલર તો બહુ બધા આપણે જોયા છે અને બહુ વર્ષોથી આપણે ટ્રેલર જોતા આવ્યા છીએ, તેની અંદર તો આપણને સારું જ દેખાડવામાં આવે છે, પણ હવે ફિલ્મની અંદર કઈ રીતનું પ્રેઝન્ટેશન રહે છે, કઈ રીતની સ્ટોરી આખી બતાવવામાં આવે છે, સસ્પેન્સ કઈ રીતનું બતાવવામાં છે, હોરર કઈ રીતનું બતાવવામાં આવે છે, વિઝ્યુઅલ્સ કઈ રીતના બતાવવામાં આવે છે, તો હવે ફિલ્મને જોયા પછી જ અંદાજો આવશે। પણ મને તો અત્યારે ફર્સ્ટ ક્લાસ લાગી રહ્યું છે। તેમાં પણ ગુજરાતી સિનેમાની અંદર આ ટાઈપનું આપણને જોવા નથી મળ્યું, ખાસ કરીને આ જે સસ્પેન્સ અને જે બતાવ્યું છે જબરજસ્ત લાગી રહ્યું છે। ખાસ કરીને આની અંદર બધા સ્ટારકાસ્ટ પણ સારા છે, એની અંદર પણ આપણને બહુ બધા જે સ્ટારકાસ્ટ છે જબરજસ્ત લેવામાં આવ્યા છે અને ખાસ કરીને કાંતારા અને સ્ત્રી જેવું પણ આપણને લાગી રહ્યું છે। હવે જોઈએ છીએ આગળના સમયની અંદર કઈ રીતના આ રહસ્ય અને બધું બતાવવામાં આવે છે। તો ઓવરઓલ જોવા જઈએ તો જબરજસ્ત ટ્રેલર લાગ્યું છે, બાકી તમને કેવું લાગ્યું એ કમેન્ટની અંદર કહેતા જજો। તો એની પછી હવે વાત કરીએ આપણે વાંકી ચૂકી લવ સ્ટોરી। ખાસ કરીને આ છે ગુજરાતી ફિલ્મ ઓફિશિયલ ટીઝર આવી ગયું છે, ટ્રેલર આવી ગયું છે ને એની અંદર આપણને વાંકી ચૂકી લવ સ્ટોરી જાણવા મળે છે અને ખાસ કરીને આની અંદર ફ્રેશ અને કહેવાય કે ટ્વિસ્ટ વાળી લવ સ્ટોરી જોવા મળવાની છે અને રોમેન્ટિક ફિલ્મ થવા જઈ રહી છે, કોમેડી અને રોમેન્ટિક અને ખાસ કરીને
ડ્રામા કહેવાય કે ક્રિએટ કરેલો છે. તો જબરજસ્ત જોવાની મજા આપવાના છે. આની અંદર શરૂઆતની અંદર જ કચ્છના કહેવાય કે ડેસ્ટિનેશન વેડિંગ માટે ના ભવ્ય હવેલીમાં થાય છે. સુંદર લોકેશન પણ બતાવી રહ્યા છે. રંગબેરંગી પરંપરાઓ અને રોમેન્ટિક વાઇબ્સ આપી રહી છે. સાથે સાથે વાર્તા એક યુવાન એટલે કે દેવની સ્ટોરી જણાવવામાં આવી છે, જેનું હાર્ટ બ્રેક તાજેતરમાં થયું છે અને એની એક્સ ગર્લફ્રેન્ડ છે એ જ કહેવાય ને કે લગ્નની માટેની તૈયારી કરે છે. હવે એની અંદર કહેવાય ને કે એની જે એક્સ વાઇફ છે, મતલબ એક્સ ગર્લફ્રેન્ડ છે, એ જ આને લગ્ન માટે કહેવાય ને કે શું કારણે દૂર થયા છે અને હવે કઈ રીતે પાછા આવી શકે છે, મતલબ એકઠા થઈ શકે છે અને આના લગ્ન થશે કે તોડાવશે એ હવે ફિલ્મની અંદર જ જોવાનું રહ્યું. પરંતુ આ ટાઈપની સ્ટોરી આપણે બોલિવૂડમાં બહુ બધી જોઈ છે, પણ ગુજરાતી સિનેમાની અંદર નથી જોઈ. અને ખાસ કરીને જે એની એક્સ છે માયરા, એ હવે અચાનક આવીને જે પ્લોટ છે એ વાંકી ચૂકી એટલે કે ટ્વિસ્ટેડ બનાવી દે છે. હવે એ કઈ રીતનું એનું પાત્ર છે, શું છે, એ તો ફિલ્મની અંદર જોવા મળશે. પરંતુ ટ્રેલર જબરજસ્ત લાગી રહ્યું છે, બોલિવૂડ ની વાઇબ્સ આપી રહ્યું છે. આની અંદર અદ્ભુત કહેવાય સિનેમેટોગ્રાફી જોવા મળે છે, વિઝ્યુઅલ સારા દેખાડવામાં આવ્યા છે. એમાં પણ કચ્છનું રણ જબરજસ્ત બતાવવામાં આવ્યું છે અને લક્ઝરી વેડિંગ પણ આપણને જોવા મળવાના છે. તો ખાસ કરીને આની અંદર આપણને જબરજસ્ત રોમેન્ટિક ડ્રામા અને ખાસ કરીને લાઇટ હાર્ટેડ ટ્વિસ્ટ નું મિશ્રણ જોવા મળવાનું છે. તો ખાસ કરીને આની અંદર મ્યુઝિક તો આપણે સાંભળ્યું હતું કે જે ફાગણ ફોરમ તો આવ્યો એ ગીત આપણે ઈ પહેલા જ વાયરલ થયેલું અને ટ્રેન્ડિંગ થયેલું તે આપણે સાંભળેલું છે. એ જ ટાઈપનું આની અંદર જોવા મળવાનું છે. તો ખાસ કરીને સોંગ્સની ઝલક પણ જબરજસ્ત લાગી રહી છે અને આની અંદર ખાસ કરીને ભાનુશાળી છે ને એ પણ મ્યુઝિકની અંદર જોડાયા છે. તો હવે સ્ટોરી તો છે જ, સાથે આની અંદર મ્યુઝિક પણ એટલું બધું કહેવાય ને જબરજસ્ત રહેવાનું છે. તો જોઈએ છે આગળના સમયની અંદર ફિલ્મને આયા પછી આપણને વધારે અંદાજો આવશે. ખાસ કરીને આ ફિલ્મ છે 8 મે 2026 ના દિવસે રિલીઝ કરવામાં આવવાની છે અને ખાસ કરીને એ છે. બાકી જોવા જઈએ બહેરૂપિયાની જે ડેટ છે એ પણ 24 એપ્રિલ 2026 ના દિવસે રિલીઝ કરવામાં આવવાનું છે. તો ખાસ કરીને આ બંને ફિલ્મો માટે તમે કેટલા એક્સાઇટેડ છો એ કમેન્ટની અંદર તમે કહેતા જજો. બાકી બંને ટ્રેલર તમને કેવા લાગે એ પણ કમેન્ટની અંદર કહેતા જજો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.